આંગણવાડી પગાર વધારો સમાચાર 7 વર્ષ પછી કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય એપ્રિલથી ₹24,800 વેતન મળશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ। મિત્રો, છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કે 7 વર્ષ પછી કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી બહેનોના પગારમાં મોટો વધારો કરવામાં આવ્યો છે અને 1 એપ્રિલથી આંગણવાડી કાર્યકર બહેનોનું વેતન ₹24,800 થઈ જશે, તેમજ તેડાગર બહેનોનું વેતન ₹20,300 જેટલું થઈ જશે, તેમજ તેડાગર બહેનોનું વેતન ₹20,300 થઈ જશે તેવું કહેવામાં હાલમાં આવી રહ્યું છે। પરંતુ પ્રશ્ન એ છે કે શું આ સમાચાર સાચા છે કે પછી ફરી એકવાર આંગણવાડી બહેનોને ખોટી આશા અપાઈ રહી છે? આજના આ વિડીયોમાં આપણે સાચી હકીકત જાણીશું, તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। આંગણવાડી બહેનોની હાલની સ્થિતિ શું છે? તો મિત્રો, આંગણવાડી બહેનો દેશના સૌથી મહત્વના કામોમાંથી એક કામ કરે છે। નાના બાળકોને પોષણ, શિક્ષણ અને મહિલાઓને માર્ગદર્શન આપવાનું કામ। પણ આટલું મહત્વનું કામ હોવા છતાં તેમને મળતું જે વેતન છે તે હજુ પણ ખૂબ જ ઓછું છે। હાલમાં આંગણવાડી યોજનાઓનું સંચાલન મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવે છે। કેન્દ્ર સરકાર તરફથી માનદ વેતન લગભગ આ પ્રમાણે આપવામાં આવે છે, જેમાં આંગણવાડી કાર્યકર લગભગ ₹4,500, સહાયક તેડાગર લગભગ ₹2,250 અને રાજ્ય સરકારો તેમાં પોતાનો હિસ્સો ઉમેરે છે, જેમાં ગુજરાતમાં આ યોજના ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સંચાલિત થાય છે। તો 7 વર્ષથી પગાર વધારો કેમ થયો નથી? તો મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડી બહેનો સતત માંગ કરી રહી છે કે તેમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે અને યોગ્ય વેતન આપવામાં આવે। આ મુદ્દે ઘણી વખત વિરોધ પ્રદર્શન પણ થયા છે, કારણ કે દિવસભર કામ કરવા છતાં ઘણા સ્થળોએ આંગણવાડી બહેનોને માત્ર 10,000 થી 12,000 જેટલું જ કુલ વેતન મળે છે અને આ જ કારણ છે કે પગાર વધારાની માંગ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે। ₹24,800 વેતનના સમાચારની હકીકત શું છે? હવે વાત કરીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચારની। ઘણી પોસ્ટમાં લખવામાં આવી રહ્યું છે કે 1 એપ્રિલ 2026થી આંગણવાડી કાર્યકર ₹24,800, તેડાગર બહેનો ₹20,300 વેતન મળશે। પરંતુ મિત્રો, હાલ સુધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અથવા તો મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેમજ આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। અર્થાત આ સમાચાર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવા છે। હવે પ્રશ્ન એ છે કે ભવિષ્યમાં પગાર વધારો શક્ય છે? હવે મોટો પ્રશ્ન એ આવે છે કે શું ભવિષ્યમાં આંગણવાડી બહેનોનો પગાર વધશે? વિશેષજ્ઞોના મતે સરકાર પર છેલ્લા ઘણા વર્ષોથી દબાણ જોવા મળી રહ્યું છે અને વિવિધ રાજ્યોમાં આંગણવાડી કર્મચારીઓ દ્વારા વેતન વધારાની માંગ સતત કરવામાં આવી રહી છે। એટલે આવનારા સમયમાં સરકાર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે તેવું તો જોવા મળી રહ્યું છે, પરંતુ ક્યારે આ નિર્ણય લેવામાં આવે છે તે સૌથી મહત્વનો પ્રશ્ન છે। આંગણવાડી બહેનોની સાચી માંગ શું છે? તો આંગણવાડી બહેનોની જે મુખ્ય માંગ છે તેમાં સરકારી કર્મચારીનો દરજ્જો આપવો, ન્યૂનતમ ₹25,000થી વધુ વેતન આપવું, પેન્શન અને અન્ય સુવિધાઓ આપવી। જો સરકાર આ માંગ સ્વીકારશે તો લાખો આંગણવાડી બહેનોને મોટો લાભ મળવાની શક્યતાઓ રહેલી છે। હવે તમે અમને જરૂરથી જણાવજો કે શું આંગણવાડી બહેનોને ઓછામાં ઓછું ₹25,000 વેતન મળવું જોઈએ? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો અને જો તમે પણ આંગણવાડી બહેન છો તો તમારું શહેર કે ગામનું નામ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આંગણવાડી બહેનો સુધી આ માહિતી પહોંચે તે માટે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો। ફરી મળીએ આવી જ મહત્વની માહિતી સાથે। ધન્યવાદ।